વલસાડના ઓરંગા નદી પર જે પ્રમાણે નવો પુલનું નિર્માણ થઈ રહ્યું છે એનું ગર્ડર એક પિલરથી લઈને બીજા પિલર સુધીની જે કામગીરી ચાલી રહી હતી એનો ભાગ પડ્યો છે। આ પુલ નિર્માણાધીન હતો, કાર્ય ચાલુ હતું। તે સમયે જ્યારે આ પુલનો ભાગ પડ્યો ત્યારે 4 જેટલા મજૂરો અહીંયા કાર્ય કરી રહ્યા હતા। વધુ મજૂરો નીચેની બાજુ હતા, થોડા દૂર હતા, પરંતુ 4 જેટલા લોકો ઘાયલ થયા છે એવી વાત જાણવા મળી છે। ફાયરની ટીમ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની પાસે જાણીએ શું સ્થિતિ અત્યારે અને હાલ જે પરિસ્થિતિ છે, કેટલા લોકો ઘાયલ અને એમને ક્યાં લઈ જવામાં આવ્યા છે। 9:20ની આસપાસ અમને એક કોલ આવેલો હતો કે આવી રીતના કૈલાસ રોડ ઉપર બ્રિજનો એક ભાગ ધસી પડ્યો છે અને જેમાં કામ કરતા લોકો દટાયેલા છે। એ કોલ મળતા ફાયરની સમગ્ર ટીમ આવી ગઈ હતી અને આવ્યા ત્યાં સુધી આ લોકોએ જે ઘાયલ હતા એ લોકોને 4 જણને હોસ્પિટલ રવાના કરી દીધા હતા। ત્યારબાદ ટીમ આવી અને સર્ચ ઓપરેશન કર્યું। સર્ચ કરીને તપાસ કરી, હમણાં કોઈ અંદર હાલ મળેલ નથી। બાકી જે 4 હતા તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। જે પ્રમાણે અહીંના જે મજૂરો કામ કરી રહ્યા હતા તેઓના જે કોન્ટ્રાક્ટર છે તેઓ સાથે પણ હમણાં વાત થઈ હતી। તેઓએ પણ જણાવ્યું છે કે 4 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બાકી એક વ્યક્તિને ખૂબ નાની મોટી ઈજા હતી, તે હજી અહીંયા જ છે। પરંતુ જે પરિસ્થિતિ છે કે જે પ્રમાણે આ ગર્ડર પડ્યું છે એની બાજુમાં જ રોડ છે, પરંતુ એ ધડામથી વચ્ચોવચ્ચ પડ્યું છે, જેને લઈને પુલ તરફ કોઈ નુકસાની થઈ નથી। અત્યારે આવાજાહી પોલીસે રાબેતા મુજબ ચાલુ રાખી છે। આખા વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો છે અને જે આવાજાહી છે ડિસ્ટર્બ ન થાય, ટ્રાફિક ડિસ્ટર્બ ન થાય એની સંપૂર્ણ જવાબદારી અત્યારે વલસાડ સિટી પોલીસ અને અન્ય પોલીસના જે જવાનો છે તે આવીને કરી રહ્યા છે। હાલ જે તપાસ થઈ રહી છે આની અંદર કે કઈ રીતે આ પડ્યું હતું અને કયા કારણોસર આ ઘટના બની છે। પરંતુ આ ઓરંગા નદીનો જે પુલ બની રહ્યો છે ત્યાં જે માટી છે એ પણ પોચી છે અને એના પર આ લોખંડની ગર્ડર હતી અને એના ઉપર પુલ બનવાનો હતો, એના ઉપર બાકીનું કામ થવાનું હતું, પરંતુ એ પહેલાં જ એ પડ્યો છે। પ્રશ્નો આની અંદર ઘણા ઉપસ્થિત થઈ શકે, પરંતુ અત્યારે એ અસ્થાને છે। સૌપ્રથમ સુરક્ષા એ મોટો મુદ્દો છે અને જે મજૂરો છે એની ગણતરી થઈ રહી છે, કેટલા મજૂરો હતા અને કેટલા હોસ્પિટલમાં છે અને બાકીના ક્યાં છે તેની પણ તપાસ હાલ થઈ રહી છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ।